નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર વાત કરીએ તો 16મો હપ્તો ક્યારે આવશે, મહિલાઓને 36,000 રૂપિયાની સહાય, હોમ લોન થશે સસ્તી, વિદ્યાર્થીઓ માટે ખુશખબર, 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, 500 રૂપિયાની નવી નોટ, પેટ્રોલ ડીઝલ। સાથે મિત્રો આજના મુખ્ય સમાચાર ખેડૂતો માટે। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી પહેલાં ગરીબો અને ખેડૂતોને મોટી ભેટ। ચૂંટણી પહેલાં મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે। આ તમામ બાબતો માટે વિચાર મંથન કરવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 ફેબ્રુઆરીના રોજ અંતિમ મોડલ લાગ્યા પછી નાણાકીય મંત્રાલય સીતારમણ કેટલીક રજૂઆત કરી શકે છે। મીડિયા અનુસાર ખેડૂતોને, મહિલાઓને, યુવાનો માટે કંઈક વિશેષ છે તે સરકાર કરવાની કોશિશ કરી શકે છે। ઉપરાંત મધ્યમ વર્ગના લોકોને રાહત મળી શકે છે। સરકાર ચૂંટણી પહેલાં લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે। સરકાર તરફથી જાહેરાત થયા પછી તેમને અમલ મૂકવામાં આવશે। આ તમામ મહત્વપૂર્ણ બાબત પર વિચાર કરવામાં આવી શકે છે। કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને આર્થિક લાભ આપવા માટે તેમાં કામ ચાલી રહ્યું છે। મિત્રો ત્યારબાદના સમાચાર। આંબાલાલ પટેલની વધુ એક આગાહી। આંબાલાલ પટેલે જણાવ્યું કે જાન્યુઆરીના અંતમાં વાવાઝોડું આવવાનું છે, જેની ભારતમાં પશ્ચિમ ભાગ ઉપર અસર થશે। વેસ્ટ ડિસ્ટર્બન્સની અસર 24થી 26 જાન્યુઆરીએ ગુજરાતમાં જોવા મળી શકે છે। તેથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે। અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 19 જાન્યુઆરીએ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। મિત્રો ત્યારબાદના સમાચાર। પશુપાલકોને વગર વ્યાજે લોન। બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે। જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો આ કાર્ડમાંથી તમે 50,000 રૂપિયા વાપરી શકો છો। આ કાર્ડની લિમિટ 50,000ની છે। કાર્ડમાં બિલ પર વ્યાજ નહીં લેવાય। 1 વર્ષ માટે વગર વ્યાજે 50,000 રૂપિયા પશુપાલકોને મળશે। આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તકે આ કાર્ડનું ભેટ છે તે પશુપાલકોને મળે છે। સરકારે આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવાનું કહ્યું છે। કોમેન્ટ કરીને જણાવી દેજો તમે સૌ મિત્રો। ત્યારબાદના સમાચાર। વગર વ્યાજે 42,000 ખાતામાં। જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટર કરાવેલું છે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘર બેઠા આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જે પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરેલું છે તેમને 60 વર્ષની ઉંમર પછી 36,000 રૂપિયાની સહાય મળશે। આમ બંને યોજનાને લઈને ખેડૂતોના છે તે 42,000 રૂપિયાની સહાય મળવા। મિત્રો ત્યારબાદના સમાચાર। 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર। નવા વર્ષે ગેસ સિલિન્ડરને લઈને સારા સમાચાર આવ્યા છે। તાજેતરમાં જ રાજસ્થાન સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને રાજ્યના નાગરિકો માટે મોટી ભેટ આપી છે। ત્યારે હવે ગુજરાત પર રાજસ્થાનના પગલે ચાલશે। ગુજરાતમાં પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે। આ અંગે બજેટમાં જાહેરાત થાય તેવી શક્યતા જોવા મળી છે। બીપીએલ કાર્ડ ધારકો અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને તેમનો ફાયદો થશે। જ્યારે હાલ ગુજરાતના રાંધણ ગેસના બાટલાના ભાવ છે તે 916 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે। મિત્રો ત્યારબાદના સમાચાર। પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું। ઓઇલ કંપનીઓને રાહત આપતા મોદી સરકારે પેટ્રોલિયમ પરનો છે ટેક્સ તે હટાવી દીધો છે। કેન્દ્ર સરકારે વિન્ડો ફોલ ટેક્સ 2700 રૂપિયા છે તે પ્રતિ ટનની ઘટાડીને 1700 રૂપિયા પ્રતિ ટન કર્યો છે। વિન્ડફોલ ટેક્સમાં ફેરફાર થયા બાદ તેમની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી શકતી નથી, કારણ કે આ ટેક્સ ઓઇલ કંપનીઓને પ્રોફિટ પર લાગતો ટેક્સ છે। આ ટેક્સને જુલાઈ 2022માં પ્રથમવાર લાગુ કરવામાં આવ્યો હતો। મિત્રો ત્યારબાદના સમાચાર। મોંઘવારીના દરમાં થયો છે વધારો। રિલેટ મોંઘવારી બાદ જથ્થાબંધ મોંઘવારીના દરમાં પણ વધારો જોવા મળ્યો છે। ડિસેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારીનો દર છે તે વધીને 0.73 થયો હતો। નવેમ્બરમાં તે 0.26 રૂપિયા હતો। સતત 7 મહિના સુધી નેવિગેટ રહ્યા બાદ નવેમ્બરમાં જથ્થો ફુગાવો સકારાત્મક સ્તરે પહોંચ્યો છે। આ વધારો ખાદ્ય ચીજવસ્તુ, ખાસ કરીને શાકભાજી અને કઠોળના ભાવમાં તીવ્ર વધારાના કારણ છે। મિત્રો ત્યારબાદના સમાચાર। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ તમામ પાકોના વેચાણ માટે ખેડૂતો નજીકના માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે, જેમાં હરાજી દ્વારા પાકની ખરીદી કરવામાં આવતી હોય છે। ત્યારે આજે અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસ સહિતના પાકની
હરાજી કરવામાં આવી હતી, પરંતુ ઉત્તરાયણની અસરના કારણે મોટાભાગની જણસીની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. મિત્રો, ત્યારબાદના સમાચાર. ખેડૂતોને મળશે 10,000 રૂપિયાની સહાય. મધ્યપ્રદેશ સરકારે આ નવી યોજના શરૂ કરી છે અને તેમનું નામ કિસાન કલ્યાણ યોજના રાખવામાં આવ્યું છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોને તેમના કલ્યાણ માટે દર વર્ષે 10,000 રૂપિયા આપે છે. એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દર વર્ષે મળતા 6,000 રૂપિયા ચોક્કસપણે મળશે, પરંતુ તેની સાથે 4,000 રૂપિયા પણ આપવામાં આવશે ખેડૂતોને. એમપી સરકારે 2020માં જ આ યોજના શરૂ કરી હતી. તે સમયે આ નાના 2 હપ્તામાં 2,000 રૂપિયા ભાગરૂપે મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યારબાદના આજના મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો 500 રૂપિયાની નવી નોટ લોન્ચ. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે નજીક આવી રહ્યા છે. આ સાથે એક હવે નવો દાવો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ દાવામાં કહેવામાં આવ્યું છે કે ₹500ની નવી ચલણીની નોટ બહાર પાડવામાં આવશે, જેમાં હાલ લાલ કિલ્લાના ફોટાના બદલે શ્રી રામ મંદિરનો ફોટો છાપવામાં આવશે. સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર આ અંગેનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ છે તે ખોટો દાવો પણ સાબિત થઈ રહ્યો છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. વિદ્યાર્થીઓ માટે ખુશખબર. તાજેતરમાં ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક સહિત અલગ અલગ 22 કેટેગરીમાં 4300 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેને લઈને હવે જલ્દી પરીક્ષા લેવાનું સરકાર વિચાર કરી રહી છે. માર્ચના અંતમાં પરીક્ષા યોજાશે અને એપ્રિલમાં પૂર્ણ થશે. ગૌણ સેવા પસંદગી મંડળે વહેલી પરીક્ષા યોજવાનું જાહેર કર્યું છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. 16મો હપ્તો ક્યારે આવશે? 16મો હપ્તો છે હવે ક્યારે આવશે તેવો ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે. 15મા હપ્તાના વિતરણ બાદ હવે લાભાર્થીઓ છે તે 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા અહેવાલ અનુસાર હવે 16મો હપ્તો છે તે ફેબ્રુઆરીના અંત સુધીમાં આપી દેવામાં આવશે. ત્યારબાદના સમાચાર. આધાર કાર્ડ ફ્રીમાં તમે કામ કરાવી શકો છો. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો તમે તેનું અપડેટ કરી શકો છો. સરકારે 14 માર્ચ 2024 સુધી આધારને મફતમાં અપડેટ કરવાની છે તે સુવિધા આપી છે. માય આધાર પોર્ટલ પર આધારને મફતમાં અપડેટ કરાવી શકો છો. આ સિવાય તમે CSC સેન્ટર પર જઈને પણ મફતમાં આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો. મિત્રો, ત્યારબાદના સમાચાર. ડ્રાઇવિંગ લાયસન્સની માહિતી. જો તમારી પાસે 20 વર્ષ જૂનું એટલે કે 2004 પહેલાં બનાવેલું ડ્રાઇવિંગ લાયસન્સ છે તો તમે આ સમાચાર તમારા માટે જરૂરી છે, કારણ કે 12 માર્ચ સુધી આ ડ્રાઇવિંગ લાયસન્સને ઓનલાઈન અપડેટ કરાવી દેવામાં આવે. જો આમ ના કર્યું તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ખતમ થઈ જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. વિશ્વકર્મા યોજના હેઠળ 15,000 રૂપિયાની સહાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે કારીગરો, સુથારો, સુવર્ણકારો, લુહારો, ચણતર વગેરે માટે વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના જાહેર કરી છે. સરકાર આ યોજના હેઠળ આવતા લોકોને 3 લાખ રૂપિયા સુધીની લોન આપે છે અને આ લોન માત્ર 5% વ્યાજી દરે મળશે. તમને જણાવી દઈએ કે આ યોજનામાં પથ્થરની કોતરણી કરનાર શિલ્પકારો, ભાઈઓ અને નાવિકોને લગતા 18 ક્ષેત્રોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ. જનધન ખાતા ધારકો આપે ધ્યાન. અત્યાર સુધી 51 કરોડથી વધુ જનધન ખાતા ખોલાવવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર 15 કરોડ બંધ જનધન ખાતામાં 12,000 કરોડ રૂપિયા જમા છે. ખાતામાં 12,000 કરોડ લેવાવાળું કોઈ નથી. RBIની માર્ગદર્શિકા અનુસાર જો ગ્રાહકે 2 વર્ષથી વધુ સમય સુધી ખાતામાં વ્યવહાર ન કર્યો હોય તો તેમના બચત અને ચાલુ ખાતાને નિષ્ક્રિય ગણવામાં આવી જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. રેશન કાર્ડમાં મોટા ફાયદાઓ. જો તમે પણ BPL, APL કે AY ધરાવો છો અને રેશન કાર્ડમાં 6 મહિના સુધી અનાજ લેવા નથી જતા તો તમે અનાજ મળવાનું બંધ કરી દેવામાં આવશે. એટલે કે તમારું રેશન કાર્ડ છે તે સાયલેન્ટ કરી દેવામાં આવશે. તો વર્ષ 2024માં આવા સાયલેન્ટ કરેલા રેશન કાર્ડને ફરી શરૂ કરો અને અનાજ ફરીથી મેળવો. મિત્રો, ત્યારબાદના સમાચાર. 2028 સુધી તમને મળશે મફતમાં અનાજ. મોદી સરકાર દ્વારા દેશમાં 81 કરોડ રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે નિર્ણય ગુજરાતના 71 લાખ રેશન કાર્ડ ધારકોને પણ મોટા ફાયદા થશે. નિર્ણય મુજબ 2028 સુધી મફત અનાજ મળતું રહેશે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે. આ યોજના કોરોના કાળમાં શરૂ કરવામાં આવી હતી. આ યોજના મુજબ 5 કિલો ઘઉં અને ચોખા આપવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. રાજ્યના ખેડૂતોને CMની મોટી ભેટ. ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે.
મોડાસા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં સીએમએ ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોના રાતને બદલે દિવસે વીજળી આપવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને દિવસે વીજળીની માંગ કરી રહ્યા હતા, કારણ કે રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, ત્યારબાદ હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર. 2024માં ખૂબ જ ઉપયોગી એવા સમાચાર પણ તમને જણાવી દઈએ. વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યો છે. ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકો પ્રવર્તન મીટરો બદલાવા અને સ્થાને